આજે આપણે બનાવીશું કોઈ પણ જાતિ ઝંઝટ વગરનો ફરાળી ચેવડો જે બહાર કરતાં ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવો છે અને એકદમ ક્રિસ્પી એવો લાગે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક લોહી લઈ લઈશું અને તેમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું, કારણ કે જ્યાં સુધીમાં તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણી બધી વસ્તુ પ્રિપેર પણ થઈ જશે। એટલા માટે આપણે તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દઈશું અને લો ફ્લેમ ઉપર મેં રાખી દીધેલું છે અને તે ત્યાં સુધી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં મેં અહીંયા રાજગરાનો જે લોટ આવે છે તે લીધેલો છે। ફાઇન એ કોઈ ફરાળી લોટ કે એવું નથી, ફાઇન જે રાજગરાનો માત્ર રાજગરાનો લોટ આવે એ જ લીધેલો છે। તો આ રીતનો રાજગરાનો લોટ લઈ લેશું। અહીંયા કોઈ મેઝરમેન્ટની જરૂર નથી, પણ મેં અત્યારે તમને બતાવવા માટે 2 વાટકી જેટલો લોટ લીધેલો છે કે એનાથી કેટલી આપણી જે ચેવડો છે તે બનશે। તો અત્યારે મેં 2 વાટકી જેટલો લીધેલો છે। તમે કે જેટલી આ ચેવડો બનાવવા માગતા હોય એટલો તમે રાજગરાનો લોટ લઈ શકો છો। એમનેમ પણ આ ખાવાની ખૂબ જ મજા આવશે, એટલે તમારે વધારે કરીને એમનેમ પણ રાખવું હોય તો પણ રાખી શકો છો। હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરીશું। જો તમારે કાળા મરીનો પાવડર એડ કરવો હોય તો કરી શકો છો, ઓપ્શનલ છે। હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો આ લોટ બહુ કઠણ પણ નહીં અને અતિશય ઢીલો પણ નહીં, એ રીતનો લોટ બાંધવાનો છે। મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો ફટાફટ આપણો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે। અહીંયા આપણે આ લોટને બહુ વધારે મસળવાની પણ જરૂર નથી, માત્ર આ રીતનો ભેગો થઈ જાય અને લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં થોડું એવું તેલ એડ કરી દઈશું અને થોડો એવો જ તેને કૂણવી લેશું। તો મેં 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે અને તેને આ રીતે થોડું એવું જ આપણે જે રોટલીનો લોટ કઈ રીતે કૂણવીએ એ રીતે જ મેં માત્ર કૂણવેલો છે, બહુ વધારે પણ નથી કરેલો। હવે આ રીતનો સરસ એવો થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે આ રીતનો મેં સોફ્ટ એવો લોટ રાખેલો છે। તો લોટ સરસ એવો થઈ ગયો છે। હવે આપણે તેને તેમાંથી આ રીતનો લુઓ કરી લેશું અને તમે જોઈ શકો છો કે કઈ રીતનું થયું છે, કઈ રીતનો સોફ્ટ છે। આ રીતનો રાખવો અથવા તો તમને સંચામાં જે રીતનું પાડતા ફાવે એ રીતે રાખવો, પણ બહુ વધારે ઢીલો લોટ નહીં રાખવો। હવે આ રીતનો મેં સંચો લીધેલો છે, જે આપણે રેગ્યુલર જે સેવ પાડીએ તેનો જ લીધેલો છે અને ચકરી પણ મેં એ જ લીધેલી છે સેવ પાડવાની। તમે નાની કે મોટી લઈ શકો છો, મેં મીડિયમ એવી જ લીધેલી છે અને સંચામાં બધી જગ્યાએ સરખું એવું તેલ આપણે લગાવીને તૈયાર કરી લેશું। હવે જે લોટ છે તેમાંથી આ રીતના 2 પાર્ટમાં તેને ડિવાઈડ કરી લેશું, જેથી કરીને આપણને એડ કરતા ફાવે। આ રીતે મોટો લુઓ કરીને આપણે સંચામાં તેને ભરી દેશું। તો આ રીતનો આખો સંચો ભરાઈ જાય એ રીતે કરી લેશું। તો અહીંયા આપણે માત્ર 1.5 સંચો ભરાય એ રીતનું જ આટલી જે આપણે રાજગરાનો લોટ લીધેલો છે એમાંથી 1.5 સંચો ભરાય એટલું આપણી થશે। તો મેં સંચો ભરીને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે આ જે વધેલો લોટ છે તેને ઢાંકી દઈશું, જેથી કરીને ઉપરની સાઈડ તે સુકાઈ ન જાય। હવે આપણે સાઈડમાં તેને રાખી દઈશું અને જે મસાલો જે છે તે તૈયાર કરીને રાખી દઈશું, જેથી કરીને પાછળથી આપણે ફટાફટ તેનો યુઝ કરી શકીએ। તો મેં 2 ચમચીથી 2.5 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું લીધેલું છે। તમારે તીખાશ જેવી જોઈતી હોય એ રીતે તમે યુઝ કરી શકો છો। હવે આપણે તેમાં દળેલી સાકર મેં યુઝ કરેલી છે, તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ આમચૂર પાવડર ખટાશ માટે, સંચળ પાવડર, કાળા મરીનો પાવડર અને થોડું એવું ગરમ મસાલા પાવડર એડ કરેલો છે, જે ઘરે બનાવેલો છે એ લીધેલો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુને અહીંયા સરસ રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે પહેલાં આપણે જ્યારે મસાલો બનાવીને તૈયાર કરી લઈએ તો ફટાફટ પાછળથી તેનો યુઝ કરી શકાય છે। તો હવે આપણું સાઈડમાં તેલ જે મૂકેલું હતું એ પણ સરસ એવું થઈ ગયું છે, નાનો એવો ટુકડો એડ કરીને જોઈ લીધેલું છે। તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને રાખવાનું છે, આ જે તેલ છે એને ગરમ કરવાનું છે અને સંચામાંથી આ રીતે ફેરવતા આપણે જે રીતે નોર્મલ જે ચણાના લોટની સેવ પાડીએ એ રીતે જ આપણે પાડી લેશું સેવને। પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આમાંથી બબલ બહુ જ ઉડે છે, મતલબ કે જ્યારે તમે સેવ પાડતા હશો ત્યારે તેમાંથી વરાળ પણ એટલી નીકળે છે અને બબલ એકદમ થાય છે, એટલે વરાળ પણ ન લાગી જવા કરે કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે જ્યારે બબલ શાંત થઈ જાય, તમે જોઈ શકો છો કે સેવ ઉપર બબલ ઓછા થઈ ગયા, ત્યારે આપણે તેને ફેરવીશું, એટલે એ જે સેવ છે તે સેટ પણ થઈ ગઈ હશે અને થોડીક એવી તે ક્રિસ્પી પણ થઈ ગઈ હશે, એટલે ફેરવતા પણ સરસ એવી ફાવશે અને તૂટી પણ નહીં જાય।
હવે આપણે તેને બીજી વખત ફેરવી લેશું અને આ રીતે તમે ચમચો ઉપર જરાક લગાવશો ને, અડાડશો ને તો તમને ક્રિસ્પી જેવું તમને લાગશે, ફીલ થશે. તો આ રીતે આપણે સેવને કરી લેશું અને સરસ એવી ક્રિસ્પી એવી આ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોયું ને કે કેટલી વારમાં આપણી આ સેવ બનીને તૈયાર થઈ જાય છે. ઇનકેસ તમારે જો આ ચેવડા સિવાયની પણ સેવ બનાવીને કે સેમાઈ એડ કરીને ખાવી હોય તો તમે વધારે લોટની પણ બનાવી શકો છો અને સેવને પણ એમનેમ રાખી શકો છો. તો આ રીતે મેં એક સ્ટેન્ડ ઉપર સેવને રાખેલી છે જેથી કરીને તે ઝડપથી ઠંડી થઈ જાય અને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી શકીએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે લાસ્ટમાં આપણે સંચો ફેરવતા હોઈએ ત્યારે પાછળ એટલે કે રિવર્સ સાઈડ ફેરવી દેવો જેથી કરીને તરત જ બધી સેવ પડી જાય, એક જગ્યાએ ઢગલો ન થઈ જાય. હવે આ રીતે જ બધી સેવને આપણે કરી લેશું. ત્યારબાદ મેં વઘાર્યું લીધેલું છે, તેમાં એક ટેબલ સ્પૂન જેટલું જ આશરે તેલ લીધેલું છે. તેમાં આપણે સૌથી પહેલાં કાજુને ફ્રાય કરીશું. તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા અત્યારે ટુકડા કાજુ લીધેલા છે, તમે આખા કાજુનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. કાજુને સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય, સરસ એવા શેકાઈ જાય ત્યાં સુધી કરી લેશું. ત્યારબાદ આપણે બદામને મેં વચ્ચેથી કટ કરીને કરેલી છે, તો તેને પણ આપણે સરસ એવી ફ્રાય કરી લેશું, સરસ એવી તળી લેશું. તળેલી જે વસ્તુ હોય તેને ખાવાની ખૂબ જ મજા આવે છે, વચ્ચે આવે તેનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો હવે આપણે મરચાંની મેં અહીંયા કટકી કરીને એડ કરેલી છે. તો તીખાસ માટે તો તમને જેટલી તીખાસ ફાવતી હોય એ રીતે કરવાની છે. મરચાંને પણ સરસ એવા તળાઈ જાય ત્યાં સુધી કરવાના છે. એ તળાઈ જાય એટલે સાથે જ આપણે કાજુ અને બદામ રાખેલા છે તેની સાથે જ એડ કરી દેશું. ત્યારબાદ મેં 3 ડાળખી જેટલો લીમડો લીધેલો છે, લીલો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો. મને વધારે ભાવે છે એટલે મેં થોડું વધારે લીધેલો છે. હવે તેને આપણે લો ફ્લેમ ઉપર સરસ એવો ઉપર નીચે કરતાં જઈને ક્રિસ્પી એવો કરી લેશું. એ સરસ એવો ક્રિસ્પી થઈ આવે ત્યારબાદ આપણે એક નાની ચમચી જેટલી મેં વરિયાળી લીધેલી છે, તો તેને આપણે શેકી લેશું લો ફ્લેમ ઉપર. તેને શેકાતા જરા પણ વાર નહીં લાગે એટલા માટે મેં તેને લાસ્ટમાં લીધેલી છે. અને જેવી તે શેકાઈ જાય એટલે આપણે તેને આ જે કાજુ બદામવાળું જે ફ્રાય કરીને અલગ રાખેલું છે તેમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે એટલા તેલમાંથી પણ આટલું તેલ બચ્યું છે. અહીંયા તમે જો સફેદ તલ ખાતા હોય ફરાળમાં તો પણ તમે યુઝ કરી શકો છો, અથવા તો કંઈ પણ બીજી વસ્તુ પણ જો તમારે આખું જીરું પણ તળીને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. જે વસ્તુ તમે ન ખાતા હોય ફરાળમાં તે સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા અત્યારે એક મોટો વાટકો જેટલા શિંગદાણા તળેલા છે, પણ આટલા મેં યુઝ નથી કરેલા, અડધા માત્ર એમનેમ ખાવા માટે રાખેલા છે. તો તેને સરસ રીતે આપણે તળીને તૈયાર કરી લેશું. હવે આપણી બધી વસ્તુ પ્રિપેર થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કે આપણી સેવ જે છે તે કેટલી ક્રિસ્પી બની છે. એકદમ સરસ એવી ક્રિસ્પી તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. જેવું એક મેં ગુજરું તૈયાર કરેલું ત્યાં સુધીમાં મારી દીકરીએ એક ખાઈ પણ લીધેલું હતું. એટલે તમે આ જે સેવ છે એ અને એક ગુજરું એક્સ્ટ્રા એટલું તમે ગણી શકો છો કે કેટલી સેવ થઈ હશે આટલી 2 વાટકી લોટમાંથી. અને ત્યારબાદ તેમાં આપણે જે ફ્રાય કરેલી વસ્તુઓ છે તે એડ કરી દેશું અને મસાલો આપણે થોડો એવો અત્યારે સ્પ્રિંકલ કરીશું, 3 થી 4 ચમચી જેટલો. અને બધી વસ્તુને સરસ રીતે ઉપર નીચે કરતા જઈને મિક્સ કરી લેશું. જેટલો જરૂર પડે એટલો આપણે મસાલો એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. અહીંયા ગળાશ અને મીઠું તમે ચેક કરીને એડ કરી શકો છો. અને જો તીખાસ ખાવી હોય તો તમે એમનેમ પણ જે લાલ મરચું છે તે એનો ઉપયોગ કરી શકો છો. પણ મેં લીલું મરચું જે તીખું લીધેલું હતું એટલે મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. અને જે સિંગદાણા છે મેં પાછળથી તળેલા હતા એટલે મેં પાછળથી એડ કરેલા છે. તમે બધી વસ્તુ હારે એડ કરીને મસાલો એડ કરી શકો છો. સિંગદાણા એડ કરીને મસાલો એડ કરીને આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. અને જેવી રીતે બજારમાં કિશમિશ પણ હોય છે ચેવડામાં, તો મેં પણ કિશમિશ એડ કરેલી છે, એ હું તમને દેખાડતા ભૂલી ગઈ છું. તો તમે એ પણ એડ કરી શકો છો. વચ્ચે વચ્ચે થોડો એવો સ્વીટ ટેસ્ટ આવે તો ખાવાની ખૂબ જ મજા આવશે. ખાટો મીઠો તીખો એવો સ્વાદ જો આવે તો ખાવાની ખૂબ મજા આવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. Thank you for watching.